શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા પ્રતિવર્ષ યોજાતો પત્રકાર સન્માન અને એવોર્ડ વિતરણ સમારોહ આજરોજ સંજીવકુમાર ઓડિટોરિયમમાં સવારે 9:30 કલાકે યોજાયો હતો। આ સમારોહમાં લાઈફ મિશન અને વિખ્યાત પ્રવક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી તથા જાણીતા લોક કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં એનાયત થનારા વિવિધ એવોર્ડમાં બટુકરાય દીક્ષિત, ગુજરાત મિત્રના આરિફ નાલબંધ, મૃગાંક પટેલ, મયુર પાઠક, પ્રશાંત ભટ્ટ, દીપેન કાપડી, હેતલ શાહ, નીરભાઈ કાપડિયા તેમજ અન્યોને એનાયત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોરોના બાદ પ્રથમ વખત પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં સુરત શહેરના કલેક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, માંજી સાંસદ દર્શનાબેન જરદોશ, કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।